ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તથૈવ ચ. આપણે જોયું હતું 3 ચરિત્રો વિશે આપણે વાત થઈ. સૌપ્રથમ ચરિત્ર આપણે જોયું એ ભવાન, એટલે કે ભીષ્મનો ક્રમ આવ્યો. કર્ણનું ત્યારબાદ જોયું. કર્ણ એક એવું પાત્ર મહાભારતનું છે અને કર્ણ એ દુર્યોધનની મૈત્રી કરી ત્યારથી લઈ અને મહાભારતકારે જે વર્ણનો કરેલા તે બધા પણ જોયા આપણે ગયા પ્રવચનમાં. હવે દુર્યોધનની સેનાનું વર્ણન ખુદ દુર્યોધન પોતે કરે છે. હવે પછી એનું પાત્ર છે એ કૃપશ્ચ સમિતિંજય. સમિતિંજય એટલે કે રણમાં વિજય આપનાર, વિજય થઈ શકે એવા કૃપ. હવે અહીંયા ભીષ્મ અને દ્રોણ આ બંને વડીલ છે અને એમની સામે કહે છે કે એમને એવું નથી કહેતો કે ભવાન એટલે કે દ્રોણાચાર્ય આપ ભીષ્મ આપ મને વિજય અપાવવા વાળો છો એવું ન કહ્યું, પરંતુ આ વિશેષણ એને કૃપાચાર્યને આપ્યું. એટલે કૃપાચાર્ય યોદ્ધા તો છે જ, પરંતુ જ્યારે બધાની વચ્ચે કોઈ બેને આમંત્રણ આપવામાં આવે, માનો કે કોઈ 5 જણા ઊભા હોય, એક જ ઘરના હોય અથવા નજીકના ભાઈઓ હોય અને આપને સંબંધ બધાની સાથે હોય અને આપ કોઈ બેને જ કહો કે આપ મારી ઘરે કોઈ પ્રસંગમાં આવજો અને એ જ સમયે બીજાને ન કહો તો એને ખોટું લાગી શકે, અથવા એને ખોટું લગાડવા માટે જ આપ કહેતા હો એવો પણ અર્થ થઈ શકે વ્યવહારમાં. મહાભારત પણ આ એક વ્યવહાર સમજાવવાવાળો અને જગત સમજાવવાવાળો ગ્રંથ છે. મુક્તિ પણ એમાં સમજાવેલી છે, પરંતુ જીવનના રહસ્યો પણ તેમાં સમજાવ્યા છે. જીવન કેટલું અટપટું છે, સાથે સાથે માણસો પણ કેટલા અટપટા છે એ પણ એમાં સમજાવ્યું છે. એમાંનો એક દુર્યોધન છે. દ્રોણ અને ભીષ્મ આ બંને પણ વિજય અપાવવા માટે સક્ષમ છે, છતાં પણ એમને વિશેષણ ના આપતા એમતા જ કહ્યું કે કૃપ છે એ વિજય અપાવનાર છે, મને વિજય અપાવનાર છે, અર્થાત કે તમે એવા નથી જીતું. અહીંયા કટાક્ષ કર્યો છે એને, એકને વિશેષણ આપી અને કટાક્ષ કર્યો છે. આ એક પ્રકારનો કટાક્ષ છે. એટલે અહીંયા પણ આપણે જોઈએ કે ભીષ્મ અને દ્રોણને દુર્યોધન ઓળખી નથી શકતો. 5000 વર્ષ પહેલાના દુર્યોધનની જ વાત છે ગીતામાં, એવું નથી. કેમ કે એને ઓળખવાની પટ્ટી અલગ હોય છે, ઓનું જીવન અલગ હોય છે. ભીષ્મનું પ્રતિજ્ઞા, ભીષ્મનું ન્યાયોચિત જીવન, દ્રોણની વિદ્યા, દ્રોણનું પરાક્રમ અને સાથે દ્રોણની નિષ્ઠા, આ બધાને જસ્ટિફાઈ કરવું, આ બધાને માપવું, આ દુર્યોધન માટે અશક્ય છે. કેમ કે દુર્યોધન રાજસિક વ્યક્તિ છે, એ સ્વાર્થ કેન્દ્રિત છે. હંમેશા સ્વાર્થ કેન્દ્રિત વ્યક્તિ પરાર્થીને ન ઓળખી શકે. અને ઘણીવાર એવું જોવા મળે કે બહુ ઊંચી વ્યક્તિ હોય ને એ ન ઓળખાય અને બહુ નીચી વ્યક્તિ હોય ને એ પણ ન ઓળખાય. કેમ કે લોકો મધ્યમ છે તો એ મધ્યમને ઓળખી શકે. અમારે ગુરુવર્યને ત્યાં પણ આવે તો કોઈ આકર્ષણ ન લાગે બહારનું લોકોને. ઘણા આશ્રમમાં આવે લોકો તો બહાર જાય તો આંજી દેવા આશ્રમો હોય, અને લોકો પણ આશ્રમમાં બગીચાઓ જોવા જાય, લોકો પણ કુટિયા કેવી શણગારેલી છે એ જોવા વહીવટ ચાલે છે. વાસ્તવમાં ગુરુવર્ય ખાસ તો અધ્યાત્મ લેવા જવાનું હોય, કંઈક પ્રશ્નો લઈને જવાનું હોય, અધ્યાત્મના શીખવા જવાનું હોય. એના બદલે લોકોની પણ દ્રષ્ટિ એવી થઈ ગઈ કે લોકો પણ અમસ્તા પણ કંઈક આના માટે આશ્રય, એટલે એ લોકો ના ઓળખી શકે. લોકો પણ આજે આધ્યાત્મિક જગ્યાએ પણ આવા કોઈક ક્ષુદ્ર હેતુસર જતા હોય છે, અને લોકો સરળતાને મૂર્ખતા માનતા હોય છે. ખાસ કરીને ભીષ્મ અને દ્રોણ એટલી ઊંચી વ્યક્તિ હોવા છતાં પણ ભીષ્મની જે સહજતા અને સરળતા છે
એને દુર્યોધન વેદ્યાપણું માને, એને મૂર્ખતા માને. એવું થાય. અમારા ગુરુજીને પણ ઘણા લોકો કહેતા કે એમને વ્યવહારમાં ખબર ન પડે કંઈ. તો ગ્રંથો અને વ્યવહાર જુદા છે કે એક મેં રાખીને વ્યવહાર કરે છે? આ બંનેમાં કોઈક ફરક હોય છે. સામાન્ય વ્યક્તિ પણ ગમે તેને ગમે તેમ કહી શકે, એ એક સ્થાને બેઠેલી વ્યક્તિ ન કહી શકે. એને ઘણું જોવાનું હોય, અને એને ઘણું જોવાનું હોય એવું આને જોતા ન આવડે તો આ એનું મૂલ્યાંકન ન કરી શકે. આનામાં શક્તિ જ નથી કોઈ મૂલ્યાંકન કરવાની. એટલે અહીંયા ભીષ્મ અને દ્રોણ એ બંનેનું વિશેષણ નથી આપતો દુર્યોધન કે એ તમે વિજય અપાવનારા છો. એ કૃપને કહે છે, કૃપાચાર્યને કહે છે કે અચ્છા આ કૃપાચાર્ય છે, એ મને વિજય અપાવનારા છે. એટલે દુર્યોધન એક ઓળખે છે કે ભીષ્મ અને દ્રોણ શરીરથી મારા તરફ હોવા છતાં પણ મનથી સામે પક્ષે છે. શરીરથી સાથે હોવા છતાં પણ એ મારી સામે છે. અહીંયા ઉલટું છે. આપણે જીવનમાં ઉલટું જોવા મળતું હોય છે કે આપણી સાથે રહેવાવાળા ઘણા લોકો આપણી સામે હોય છે, પણ એ ઓળખવા ખૂબ જરૂરી હોય છે. દુર્યોધનને એ ખબર છે, ઘણાને તો એ ખબર જ નથી પડતી. એટલે આ એક મહત્વની વાત. સમિતિંજય વિશેષણ કૃપનું આપ્યું છે. કૃપાચાર્ય છે, યોદ્ધા છે, અને એનું વિશેષણ આપ્યું છે સમિતિંજય, એટલે મને રણમાં વિજય અપાવનાર. સમિતિ એટલે યુદ્ધ. આગળ એક એ ચિરંજીવીમાંથી એક છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિનઃ. કૃપાચાર્યની જે વાત કરેલી એ પણ ચિરજીવી છે. અશ્વત્થામા પણ ચિરંજીવ છે. હવે ચિરંજીવ એટલે લાંબુ જીવનાર. આપણે પણ એવું કહીએ કે ચિરંજીવી થા, એવો એક અર્થ થાય છે. બીજું, મૃત્યુનો એમનો ઉલ્લેખ નથી ક્યાંય. એવા વ્યક્તિઓ ચિરંજીવી કહેવાય છે. કોઈ જન્મે અને મરે, ન મરે એવું તો બને નહીં. જન્મે અને મરે નહીં એવું તો અવતારમાં પણ બને નહીં. એ કોઈનો પણ અપવાદ નથી એમાં. તો અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ એ કેવી રીતે અપવાદ હોઈ શકે? પરંતુ અપવાદ એટલો કે બધાના મરણ નોંધ્યા છે, જ્ઞાત છે. એવી રીતે આમના મરણ એ ચિરંજીવ છે. ચિરંજીવનો અર્થ ઘણા લોકો એવો કરે છે કે એ મર્યાદ નથી, હજી છે. કોઈક રૂપે હોઈ શકે, કોઈક બીજી યોનિમાં હોઈ શકે, એવા તો બધા જ છે, અત્યારે મુક્ત થયેલા નથી. પરંતુ સાચો અર્થ ચિરંજીવીનો એ છે કે જેનું મૃત્યુ જ્ઞાત નથી. જેનું મૃત્યુ જ્ઞાત છે એટલા મહાભારતકારે નોંધેલા છે, અલગ અલગ ઇતિહાસના ગ્રંથોએ નોંધેલા છે. પરંતુ અજ્ઞાત મૃત્યુવાળા એ ચિરંજીવી કહેવાય છે. એવા 7 છે એ બતાવ્યું. અશ્વત્થામા છે, બલિ છે, વ્યાસ છે, હનુમાન છે, વિભીષણ છે, કૃપાચાર્ય છે અને પરશુરામ છે. આ 7 કોઈ જ્ઞાત નથી. આવા કદાચ 7,000 હશે લોકો, અને કદાચ 7 લાખ હશે, અને કદાચ 7 કરોડ હશે કે જેના મૃત્યુ જ્ઞાત નથી. પરંતુ જે ઘટનાઓ ઇતિહાસની સાક્ષીએ લખાયેલી છે, જે ગ્રંથો ઉલ્લેખ છે, એમના જીવનનો પણ પૂરેપૂરો ઉલ્લેખ છે, પરંતુ એમાં મૃત્યુનો કોઈ ઉલ્લેખ નથી. એમાંનો એક અશ્વત્થામા છે. ખબર છે આપણને કે પાંડવોની છાવણીમાં જઈ અને રાત્રે પેલો કરનાર પણ આ વ્યક્તિ છે, આ અશ્વત્થામા છે. જેને કારણે દ્રોણે આચાર્ય પદ મૂકી અને આ સામાન્ય એવા સંસારમાં ઝંપલાવ્યું, અને એક પદથી જો ભ્રષ્ટ થયા દ્રોણાચાર્ય, એમાં નિમિત્ત બનનાર જો પુત્રનું કોઈ પાત્ર હોય તો એ અશ્વત્થામા છે. મહાભારત પણ એ સમજાવે છે કે આપણે જ આપણા જીવનનો રાહ નક્કી કરવાનો છે. અહીંયા કયો મોહ ક્યારે આવી જશે કંઈ કહી ન શકાય. ક્યારેક પુત્ર મોહ છે, ક્યારેક પત્ની મોહ છે, ક્યારેક સંસારનો કોઈ બીજો મોહ છે. પણ એક યોદ્ધા છે. અને સોમદત્તી એટલે કે ભૂરિશ્રવા. સોમદત્તી એટલે કહેવાય છે કેમ કે સોમદત્તનો પુત્ર છે. સંસ્કૃતમાં પુત્રને સોમદત્તી આ યોદ્ધાનું વર્ણન કર્યું. આગળના શ્લોક હવે આપણે જઈએ તો આટલા યોદ્ધાઓ મુખ્ય આથી ગણાવ્યા. આગળનો શ્લોક 9મો શ્લોક આપણે પારાયણ કરશું. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. કે છે કે આટલા જ યોદ્ધાઓ માત્ર નથી, આ તો મુખ્ય છે.
બીજા પણ યોદ્ધાઓ છે. અન્ય ચ બવઃ શુરાહ. શુરાહ અહીંયા વાત કરેલી એટલે કે એ શૂરવીરો છે. વાત કરી કે બીજા ઘણા શૂરવીરો છે અને એ કેવા છે તો કે મદર્થે ત્યક્ત જીવિતા. એ કહે છે કે એ પણ બધા જેવી રીતે કૃપાચાર્ય અને સમિતિંજય કીધું કે આ મને વિજય અપાવનારા છે, એમ આ લોકો કેવા છે તો કે આ સમર્પિત છે. હંમેશા વ્યક્તિઓની કેટેગરી સંબંધો અલગ અલગ હોય છે. મિત્રો પણ એક સરખા નથી હોતા અને ગુરુના બધા જ શિષ્યો એક સરખા નથી હોતા. આપણને લાગે કે બધા જ સરખા હોય પણ બધાની સાથેનો સરખો સંબંધ ક્યારેય નથી હોતો. એમાં કોઈ ખોટું પણ નથી કે સમતાવાળી વ્યક્તિ એટલે એવું નહીં કે સમાન વ્યવહાર કરે. ક્ષમતાવાળી વ્યક્તિ એટલે દ્વેષ રહિત સમાન ભાવ રાખે. ભાવાદ્વૈતમ સદા કુર્યાત એવું શંકરાચાર્ય કહે છે. કેમ કે આ જગત વ્યવહાર પ્રધાન છે, તો કોકની સાથે તટસ્થ વ્યવહાર હોય, કોકની સાથે ભાવવાળો હોય, કોકની સાથે કંઈક પ્રકારનો હોય, એવા અનંત વ્યવહાર હોય અને એ જે જાણે છે એ જ વ્યવહારવિદ થઈ શકે છે, એ જ વ્યવહારને જાણી શકે છે. અહીંયા દુર્યોધન કહે છે એ સૌથી મહત્વની વાત હોય છે, કોકના માટે જીવન છોડવાની તૈયારી. દુર્યોધન આમ જોઈએ તો સત્યના સામે પક્ષે છે, અસત્યના પક્ષે છે. અહીંયા મહાભારતકાર સિમ્બોલિક રીતે બતાવે છે કે કોઈ ઝાઝા વ્યક્તિઓને ભેગા કરી શકે, કાં તો ઝાઝા વ્યક્તિઓ જ્યાં આવે મરવા તૈયાર થઈ જાય, જીવન દેવા તૈયાર થઈ જાય, કામ કરવા, તો એવું ન માની લેવું કે વ્યક્તિ મહાન છે. કેમ કે વ્યવહાર જગતમાં લોકો વિકાસ નથી જોતા, પોતાની સાથેનો વ્યવહાર જોવે છે. સામેવાળી વ્યક્તિ વિકસિત છે કે નથી એવું ઓછા લોકો જોવાવાળા હોય. એ વ્યક્તિનો વ્યવહાર મુખ્ય જોવે છે. એ વ્યક્તિનો અનુકૂળ વ્યવહાર લે તો લોકો જોડાય છે, એ નથી જોડાતી નીકળી જાય છે. વ્યવહાર પ્રધાન છે. દુર્યોધન સત્યના પક્ષે, કૃષ્ણ હતા ત્યારની વાત. આ જગત સત પર નહીં પણ મત પર ચાલે છે. અને મહાભારતનું યુદ્ધ એટલે અપવાદ છે કેમ કે સત્યનો આ જ જન્મમાં વિજય જોવા મળ્યો છે. વાસ્તવમાં સત્ય અસત્યની લડાઈનો વિજય ક્યારે પણ આ જ જન્મમાં જોવા ન મળે. મહાભારતનું યુદ્ધ સત્યનો વિજય થાય છે એ સમજાવવા માટે જ કદાચ અત્યારે ફાઇનલ થઈ ગયું હતું, યુદ્ધનું પરિણામ આવી ગયું હતું અને વિજય થઈ ગયો હતો પાંડવોનો. હા, એમ જોવા જઈએ તો પાંડવો જીતીને કંઈ જીતી ન શક્યા, કેમ કે એને જેના માટે જીતવાનું અને જીવવાનું હતું એ બધા ચાલ્યા ગયા હતા. એટલે યુધિષ્ઠિર તો રાજ્ય લેવાની જ ના પાડતા હતા. પરંતુ આમ જોઈએ તો વિજય જે ઉપનિષદ કહે છે કયોનો જય કહે છે, એ એવું કહે છે કે સત્યનિષ્ઠાથી ચાલો તો અહીંયા તમે વિજય થઈ જશો, એટલે અહીંયા સફળતા મેળવી દેશો, અહીંયા સાચી રીતે મેળવી દેશો. એ અર્થ નથી. એ અર્થ જરા પણ નથી. અત્યારે મોટિવેશનલ સ્પીકર કદાચ એવું કહે, પરંતુ એ અર્થ અહીંયા જરા પણ નથી. 100% પ્રામાણિકતા, સત્યનું મહત્વ આ જગતમાં પણ છે, પરંતુ આ જગતમાં ક્યારેક ક્યારેક અસત્ય હાવી પણ થાય છે, અપ્રામાણિકતા હાવી પણ થાય છે. પરંતુ એક બીજું આત્મિક જગત છે, ત્યાંની આ વાત છે કે ત્યાં સત્ય સિવાય બીજું કાંઈ નથી. એટલે દુર્યોધન પ્રભુની અવસ્થિતિમાં કૃષ્ણ જેવી વ્યક્તિ ત્યારે સદેહ છે, ત્યારે કૃષ્ણના પક્ષમાં 7 અક્ષોહિણી સેના છે અને દુર્યોધનના પક્ષમાં 11 અક્ષોહિણી સેના છે. જો સત પર ચાલતું હોત, ધર્મ પર ચાલતું હોત તો સંખ્યા ધર્મના પક્ષે વધારે રહેવી જોઈએ. કૃષ્ણ જેવી ટેલેન્ટેડ સંપૂર્ણ વ્યક્તિમત્વ જ્યાં હતું એમના પક્ષે સંખ્યા ઓછી છે. એટલે સંખ્યાની ડેફિશિયન્સી, સંખ્યાની ન્યૂનતા આ અધ્યાત્મ જગતની આવેલી એક અવિચ્છિન્ન પરંપરા છે. જ્યાં સત્ય હશે ત્યાં સંખ્યા ગમે તેટલી કોશિશ કરો નહીં હોય. એમ કે જગતને લોકોને સત્ય નથી જોતું. ગુરુવર્ય ઘણા ઉદાહરણ આપે એના માટે. ગુરુવર્ય કહે કે ગુરુજીનું કોઈ વ્યાખ્યાન સાંભળવા આવે, જો પોતે પ્રામાણિકતાથી આવ્યો હોય ને તો વ્યાખ્યાન સાંભળીને જીવનમાંથી કંઈક ને કંઈક એ નવું લઈને જાય. ચાહે એને ગીતા ઉપર કેટલા વ્યાખ્યાન સાંભળ્યા હોય, બ્રહ્મસૂત્ર ઉપર સાંભળ્યા હોય, ગુરુજીનું કોઈ વ્યાખ્યાન સાંભળે વિદ્વત્તાપૂર્ણ,
એટલે એમની છણાવટ, વિદ્વત્તાપૂર્ણ એમનું જે શબ્દોનું સંચય, આ બધું ખૂબ વ્યાખ્યાતાના ગુણમાં આવે. એ બધા જ ગુણો લગભગ એમનામાં ઉત્તમ વ્યાખ્યાતાના. અતિશયોક્તિ કરવી નહીં, શાસ્ત્ર પ્રમાણ સાથે જ બોલવું, ન ખબર હોય ત્યાં પ્રામાણિકતાથી સ્વીકાર કરવો કે અમારે જોવાનું જ બાકી છે, કાં તો નથી ખબર. વ્યક્તિગત મહાત્મ્ય પ્રસ્થાપિત કરવા માટે કોઈ પ્રકારની ચેષ્ટા કરવી નહીં. પ્રભાવિત કરવા માટે કોઈ પણ પ્રકારના પગલાં ક્યારે પણ લેવા નહીં, કેમ કે એ પણ એક પ્રકારની લઘુતા ગ્રંથિ છે. કોકને હું પ્રભાવિત કરી દઉં ને કોક મારાથી પ્રભાવિત થાય તો જ હું મોટો. આ આપણને લાગે છે કે અંદરથી ક્યાંક ને ક્યાંક પ્રભુ મારામાં છે, કાં તો અધ્યાત્મ વિદ્યા જે છે ને એની ન્યૂનતા છે. ગુરુવર્યા ખાસ સમજાવતા હતા કે આ પણ એક પ્રકારની ન્યૂનતા છે. બીજાને પ્રભાવિત કરવાનો આવો ને આ એક ન્યૂનતાનું લક્ષણ. અધ્યાત્મ માર્ગમાં એ ન્યૂનતા છે. એ રાજનીતિમાં એ ગુણ હોઈ શકે અને એ રાજનીતિમાં મોટો ગુણ હોઈ શકે કે બીજાને પ્રભાવ, કેમ કે રાજનીતિ પ્રભાવિતતાથી હોય, એ પ્રભાવ તરફ લઈ જવા વાળી હોય, જ્યારે અધ્યાત્મ સ્વભાવ તરફ લઈ જવા વાળું છે. એ પ્રભાવથી લાંબો સમય કોઈનો ક્યારે પણ ટકે નહીં. ત્યારે ગુરુવર્ય કે લોકો કે તમે આટલું સારું બોલો અને છતાંય સંખ્યા ન થાય તમારામાં, ન થઈ ગુરુ. ટોળું ને ટોળું હોય, આવું કેમ? આ ન સમજાય. એક બાજુ ઉપનિષદ, ગીતા, આ બધું સત્યનું પ્રતિપાદન કરે. બધા એવું કે સત્ય વિજય થાય, સત્ય પાછળ આખી દુનિયા ગાંડી હોય, વિદ્યા પાછળની હોય. તો ગુરુજી સરસ એનો ઉત્તર આપે. એ એમ કે માનો કોઈ એક મહાત્મા આવે ને એની પાસે પારસમણી હોય, જે અડાડતા લોઢું સોનું બની જાય. શું થાય? માનો આપણે જ ઉદાહરણ લઈએ. ગુરુજી વારાણસીનું ઉદાહરણ આપતા હતા કે એવું કે દર્શન આપવા બેઠા છે ને પારસમણી પાસે છે, ખુશ થઈ જશે તો બેડો પાર. તો બજારો બંધ થઈ જાય. વારાણસીની તો સાડી બજાર બંધ થાય, આપણે અહીંયા પરા બજાર બંધ થઈ જાય. માનો કે અચ્છા એવા ગુરુજી આવ્યા જેની પાસે પારસમણી છે, આપણો બેરો પાર, સોનું થોડુંક મળી જાય. અત્યારે આટલો ભાવ હજી વધશે. કોઈ તો એવા પણ આવે કે દીક્ષા લઈ લઈએ અને પારસમણી મળી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય. કેટલાક અલગતાથી આવે, કેટલાક અધ્યાત્મથી, યોગીઓ આવી જાય, જતીઓ આવી જાય, સંન્યાસીઓ આવી જાય, બધા જ આવી જાય કે અચ્છા કોઈ કે જોવા દો, કોઈ કે કેવી રીતે હશે, સોનું મળી જશે, સોનું બનાવવાની કેવી કલા હશે, વિદ્યા જાણે છે. બસ આ એક જ પ્રચાર હોય કે પારસમણી છે. ખાલી એટલું જ કહેવું પડે. પછી જો લાઈન લાગે, પછી એને ગીતા, ભાગવત, રામાયણ આવડે ન આવડે એ કાંઈ પણ હોય, પરંતુ સોનું શું કામ? કેન્દ્ર બિંદુ યદી સોનું છે તો પારસમણી પાછળ જગત પાગલ છે, કેમ કે જીવનનું કેન્દ્ર સોના ઉપર સ્થિર છે. કેન્દ્ર બિંદુ જ છે. સવારમાં પર જોવે તો સોનાનું શું થયું કે એ સોનું એ કેન્દ્ર. હવે માનો કે જ પારસમણી હોય અને કૂતરા પણ હોય, બિલાડા પણ હોય, ત્યાં ઉંદર પણ હોય, ગાયો પણ હોય, ભેંસો પણ હોય, બકરીઓ પણ હોય, બધા હોય. આ માત્ર લોકો કેટલા પ્રભાવિત થાય? જરા પણ નહીં. એ શેનાથી પ્રભાવિત થાય? ઘાસચારો કોની પાસે છે એ પારસમણીને જવાબ દે. એને ખબર જ હતી કે આને અડાડવાથી લોઢું સોનું બને, આની આટલી કિંમત છે. એની પાછળ આઈની જનતા પાગલ થાય. પરંતુ બકરી, ભેંસ એ બધા શેના પાછળ પાગલ થાય? એ પૂરાવાળો કોઈ આવે, ચારાવાળો આવે, એની પાછળ પાગલ હોય. આ જગત ચારાવાળું પાછળ પાગલ છે. એમને લીલો ચારો જોઈએ, લીલો અથવા સૂકો. કેમ કે પારસમણી, સોનું, આ એને કોઈ કઈ ખબર નથી, કેમ કે એ સોનું સીધું ન ખાઈ શકાય. આપણામાં એટલી યોગ્યતા આવી એટલે આપણને એનું ક્રય મૂલ્ય ખબર પડી, એનું એ કેટલું મહત્વનું છે એ ખબર પડી. એ બધી ત્યારે ખબર પડી જ્યારે આપણામાં થોડી બુદ્ધિ આવી. અધ્યાત્મ વિદ્યા પારસમણી જેવી છે. એ આ લોકોને ન સમજાય. આમને લીલો ચારો જોતો હોય, સૂકો ચારો જોતો હોય, એમાં જે મસ્ત હોય. એ કોઈ એવું કે ગુરુજી છે, અમે ઘણી વાર કહેતા વારાણસીમાં, અહીંયાથી આવે ગુજરાતથી લોકો, તો ઘણા લોકો એવું કહે કે ગુરુજી ખૂબ અધ્યાત્મ જાણે, તો કે જ્યોતિષ જાણે, કહી દઈએ, ભૂત થઈ થવાની કહી દે તો અમે આવીએ. એને રસ છે એમાં કે કોઈ મારા ગ્રહો જોઈ દે, કોઈ મને આમ કરી દે, એનાથી મારો થોડોક ધંધો વધી જાય, મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અધ્યાત્મમાં નક્કી પ્રોબ્લેમ સોલ્વિંગ છે, પરંતુ અધ્યાત્મવાળી વ્યક્તિ એ બતાવી અને આગળ આવે એ વાત જુદી.
અને અધ્યાત્મથી વ્યક્તિ જોડાય અને પ્રોબ્લેમ સોલ્વ કરે, આ તદ્દન વાત જુદી થઈ જાય. બંનેના બહુ ફરક પડી જાય. એટલે આ વાત ખાસ ગુરુવરીએ કહેતા કે આ લોકોને અધ્યાત્મની કોઈ કિંમત ન થાય, એ કેમ કે એની સ્થિતિ નથી. હવે આપણે દુઃખ લગાડ્યા રાખે, ગાયને, એક ભેંસને, એક બકરીને, એક સોનાની કોઈ કિંમત. પારસમણી જેવા મહાત્મા હતા અને ગાય આખી જિંદગી રહી, ભેંસ આખી જિંદગી રહી, બકરી આખી જિંદગી સાથે રહી, ખબર જ ન પડી. પણ ક્યાંથી ખબર પડે? એની યોગ્યતા જ નથી. આ જગતનું સત્ય સ્વીકારવું જ પડે, અને જેટલું સહજતાથી સ્વીકારી લઈએ એટલું દુઃખ ઓછું થાય અવશ્ય. એવરગ્રીન રહી શકીએ કે એની યોગ્યતા જ નથી કે કરી શકે. ત્યારે અહીંયા દુર્યોધન કહે છે કે એવા લોકો છે મારી પાસે કે એ લોકો મદર્થે ત્યક્ત જીવિતા, કે મારા માટે જીવન ત્યાગી દે છે, મને જીવન સમર્પિત કરેલા લોકો છે. આ દુર્યોધનનું સદભાગ્ય નથી, મહાભારતકાર કહે છે, આ એ લોકોનું દુર્ભાગ્ય છે કે એમને ક્યાં જીવન સમર્પણ કરવું ને એ જ ખબર નથી. અને એ કદાચ આજની યુવા પેઢીની જ વાત કરતા હોય, આપણા જેવાની જ વાત કરતા હોય એવું જ લાગે આ મહાભારતકાર, કે એ અત્યારના કદાચ પરિસ્થિતિમાં, અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ કહેતા હોય એવું લાગે કે એને ખબર નથી કે મારે ક્યાં જીવન સમર્પણ કરવું. એટલે હંમેશા ગુજરાતી ગીતમાં એક આવે છે કે તારી શક્તિ વાપરવા સૌ કોઈ થાય, વિચારી વાપરજે અલેખે ના જાય, સમર્પણનું શોધી લે સાચું સ્થાન, હવે તને જાજુ શું કહેવું યુવાન. હરિભાઈએ આ ગીત લખ્યું છે કોઠારીએ, અને ખૂબ સરસ ગીત છે કે હવે તને જાજુ શું કહેવું યુવાન, કે સમર્પણ શક્તિનું ક્યાં કરવું, આ ખૂબ મહત્વની વાત બની જાય. જે વ્યક્તિ અધ્યાત્મમાં સમર્પણ કરે છે એ ખરેખર જીવનની એક ઉત્તમ દિશાની ગતિ એ કરે છે. એટલે દુર્યોધન કહે છે કે આવા લોકો છે. હંમેશા મદૈર્થ્ય ત્યક્ત જીવિતા એવું કીધું. પછીની પંક્તિ કે છે નાના શસ્ત્ર પ્રહરણા. આ પાછા કેવા છે આ લોકો? મારી પાસે લોકો હોવા એ એક અહંકારની વાત થાય કે મારી પાસે આટલી ભીડ. હંમેશા કેલ્ક્યુલેશન હંમેશા ધર્મ અને સંપ્રદાયમાં આવવું જોઈએ. ધર્મમાં હું કેવો, ક્યાં ગુણ, એનો વિચાર હોય. સંપ્રદાયમાં હંમેશા સંખ્યાબળનો વિચાર હોય. અહીંયા દુર્યોધન એ સંખ્યાબળ કહે છે કે નાના શસ્ત્ર પ્રહારણ. આપણે પણ જ્યારે જાય, કોઈ પણ જાય ત્યારે બધી જગ્યાએ આ હિસાબ કિતાબ સંપ્રદાયમાં મોટા આમ ચાલતો હોય કે આટલી સંખ્યા, એટલી સંખ્યા, એટલી સંખ્યા. શું કામ? કે સંખ્યા ઉપર એનું બળ નિર્ધારિત હોય. એટલે ગુરુવર્ય ખાસ કહેતા હતા કે દુર્યોધન એનું પ્રતીક છે કે કોક ઉપર મારું સામ્રાજ્ય કેવી રીતે સ્થપાઈ જાય, કોક મારો ફોલો કરે, કોક ફોલોવર બની જાય, મારા આટલા લોકો મને આમ કરે, આટલા મારા અનુયાયી બની જાય. આ વિચારધારા જ દુર્યોધનની છે. અધ્યાત્મની પગથી ઉપર ચડવું હોય તો અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ ત્યાંથી જો શરૂ થાય, અનામિત્વ બનવાની શરૂઆત થાય તો અમાનિત્વ સુધીની સીડી પહોંચી શકાય. અને ભગવાન જેમ કહે છે કે મયી ચાનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જનસંસદી. જનસંસદીમાં અરતિ ન થાય જો તો અવ્યભિચારિણી ભક્તિ ન આવે. જનસંસદીમાં એટલે લોકોના ટોળામાં અરતિ રાખવી, એમાં રતિ ન કરી બેસવું, એની ઉપર સામ્રાજ્ય ન કરવું. ગુરુવર્ય ઘણા બધા કે એટલે વ્યક્તિની આસક્તિ છોડવી, અરતિર જનસંસદી, જનસંસદીની રતિ છોડવી આ ખૂબ કઠિન હોય. કેમ કે લોકો જોડાય પછી અંદર ભાવના આવવા માંડે, કે પછી એક નિમવામાં આવે, એક કોઈ પણ પ્રકારનો રિપ્રેઝેન્ટેટિવ એ ફોલો લે, એ બીજું બધું કરે, એ ત્રીજું કરે, એના પછી 4 નિમાય, એના પછી 8 નિમાય. આ જગતનું સાયકલ બરાબર ચાલે, જગતના કાર્યો આનાથી થાય અને કરવા જ જોઈએ. પરંતુ અધ્યાત્મને આનાથી સંબંધ નથી. કેમ કે ગુરુવર્ય ઘણી વાર કહેતા કે સ્કૂલમાં પ્રાર્થના બરાબર થઈ છે, બરાબર આંખો બંધ કરી છે, બધા બરાબર બોલે છે, એનું ધ્યાન રાખવા વાળો કોને સોંપવામાં આવે? તો શિક્ષકે કીધું કે જે આંખો ખોલીએ પ્રાર્થના કરતો હોય, પ્રાર્થનામાં રસ ન હોય ને એને આ બધાનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે.
ઘણી જગ્યાએ એવું જોવા મળે સંપ્રદાયમાં, જેને ધર્મ અધ્યાત્મમાં રસ ન હોય ને એને વહીવટ સોંપવામાં આવે, કેમ કે એ જ ઉત્તમ વહીવટ કરતા થઈ શકે, એને બીજું કંઈ કરવાનું. ત્યારે દુર્યોધન એ નાના શસ્ત્ર પ્રહારણ, ઘણા લોકો મારી પાસે છે, આ એના અહંકારનો એક વિષય છે. કૃષ્ણ પાસે પણ ઘણા છે, પરંતુ એવો હિસાબ કિતાબ એની પાસે નથી. ક્યારેક આવ્યો જાય એ એવું માને છે કે આ બધા ઋણાનું બંધન છે. અહીંયા કાંઈ લાખો કરોડો અબજો પણ જેના ભેગા થઈ ગયા, એને પણ એક તૃણ ભાર માત્ર એને ક્યાંય પણ એ બચાવી નથી શક્યા, જો એ પુણ્ય નથી તો. અને હિમાલયમાં બેઠેલો યોગી એ એકલો જ છે, ત્યાં કંથા લઈને બેસી, વિવિક્ત દેશ સેવિત્વમ એટલે એકાંત નિર્જન સ્થાનમાં એ બેઠો છે. વિવિક્ત દેશ સેવિત્વમ અતિર્જન સંસદી, કંઈ એને લેવા દેવા નથી કોઈ સાથે, અને છતાંય એનું કાંઈ ગયું નથી. ભર્તૃહરિજી આજના પ્રધાનમંત્રી કહેવાય, એના કરતાં વધારે સત્તા એ સમયે ધરાવતા હતા સમ્રાટ. પડ્યો બોલ ઝીલવાવાળા એમની પાસે 9 લાખ લોકો હતા, 9 લાખ લોકો. આટલા એ મોટા રાજ્યના ધણી, 9 લાખ જેટલો સ્ટાફ. આજે તો 2000 3000 મોટી કંપનીઓમાં હોય, 9 લાખ. કદાચ ખૂબ મોટી કંપનીઓમાં એટલો હોતો હશે, પણ 9 લાખ જેટલો સ્ટાફ, એટલાને જ આને ન શકે. એટલે આજ તો કોઈ પણ કાર્ટૂન બનાવી શકે, પ્રધાનમંત્રી ઉપર ક્રિટિસાઇઝ કરી શકે, વિપક્ષ ગમે તેમ કે સંસદમાં. રાજામાં એવું ન હોય. રાજાશાહી એક આખી થીમ અલગ છે, એ વ્યવસ્થા, એમાં એને બધું જ છું, અને એમને બધું જ છોડી દીધું અને દીક્ષા ગોરક્ષનાથજી પાસે લીધી અને ધ્યાનની પદ્ધતિમાં એમનો પ્રવેશ થયો. ત્યારે સૌથી પહેલી વાત સમજાવવાની, અરતિર જન સંસદી, સૌથી પહેલી જો અવ્યભિચારીણી ભક્તિ સુધી જેવું હોય તો વિવિક્ત દેશ સેવિત્વમ, એટલે હું કોઈનો નથી, મારા આત્માનો અથવા મારું એક વ્યક્તિત્વ મારો પ્રભુ જ છે. પ્રભુ સિવાય બધા નિમિત્ત અને સાધન માત્ર છે. આની શરૂઆત કરાવી 1-2 મહિના પછી જ્યારે ભર્તૃહરિજીને પૂછવામાં આવ્યું એ જીવનમાં તમને વધારે આનંદ કે અહીંયા વધારે આનંદ, અને ભર્તૃહરિજીએ કીધું હતું કે બંને જગ્યાએ એ અવસ્થામાં ત્યાં લાગતો તો આ અવસ્થામાં અહીંયા લાગે છે, પણ ફરક માત્ર એટલો છે એ ઉછીલી લીધેલો હતો અને આ પરમેનન્ટ છે. ત્યાં 9 લાખે 9 લાખ હોય, કાં 1 લાખ હોય, કાં 2000 હોય તો સારું હતું. અને હવે એવી સ્થિતિ છે કે કદાચ તમે પણ ન હોવ તો પણ અહીંયા હવે બરાબર છે. હું શું કેમ કે આ પરમેનન્ટ છે, આ ઉછીનો નથી. એ ફરક ભર્તૃહરિજી. એટલે અહીંયા પણ દુર્યોધન કહે છે કે નાના શસ્ત્ર પ્રહરણા પાવાવાળા લોકો છે, અને પાછા બધા જ કેવા છે, સર્વ શબ્દ એટલે આપ્યું છે કે એ બધા જ પાછા સયુદ્ધ વિશારદા. એટલે કીધું કે બહુ લોકો, અન્ય ચ બવઃ શુરાહ, બાકી તો આ ઘણા બધા શુરો બીજા પણ છે, એ પાછા મારા પ્રત્યે સમર્પિત થઈ અને જીવનનો પણ દાવ લગાવવાવાળા છે. એ પાછા નાના શસ્ત્ર પ્રહરણા, એટલે કે ઘણા બધા શસ્ત્રોથી સજ્જ છે, અને એ પાછા યુદ્ધ વિશારદો છે. આટલી મારી પાસે સેના છે. આ એક બહુમતીનું પ્રતીક એને વાત કરી, કેમ કે જગતમાં એ ખૂબ જરૂરી હોય છે, જગતના યુદ્ધોમાં જરૂરી હોય છે આ બહુમતી. ત્યારે આત્મમતી અને શાસ્ત્રમતી એ આત્માના વિકાસ માટે ખૂબ જરૂરી છે. ત્યાં બહુમતી ન્યૂનમતીનો કોઈ પ્રશ્ન ત્યાં નથી. એટલે આ એક વાત કરી આ શ્લોકમાં. અહીંયા દુર્યોધન પોતાનો અહંકાર પ્રદર્શિત કરે છે. અહંકાર દુર્યોધન છે જ, અને ખાસ કરી અને કલી અંશ દુર્યોધનને મહાભારતકારે કીધેલ છે. કલી અંશનો શું અર્થ છે કે કળિયુગનો અંશ છે. એ વ્યક્તિ તો કદાચ કળિયુગની પહેલાનો છે, પરંતુ એ પ્રતિનિધિત્વ એ કળિયુગનું કરે છે, એવું દુર્યોધન માટે કહેવાય છે. એટલે અહીંયા એ પણ જોવા મળે છે કે આ કાળમાં વધારે સંખ્યાબળની મહત્તા રહેશે. નાના શસ્ત્ર ભરણા, સર્વે યુદ્ધ વિશારદા, એ જેની પાસે હશે એ વ્યક્તિનું સ્થાન બરાબર હશે, એ બરાબર રહી શકશે, એ બરાબર જીતી શકશે. આ એક મહાભારતકાર અહીંયા દુર્યોધનના પાત્ર દ્વારા સમજાવે છે. અને દુર્યોધન જેવું પાત્ર હોય તો અહંકાર તો હોય જ છે. એમ કે સત્તા મળવી એના કરતાં પચવી ઘણી કઠિન, પૈસા કમાવા એના કરતાં પચાવવા એ ખૂબ મુશ્કેલ છે. એમ કે
જો એ ઘણા બધા પૈસા કમાઈને જે ક્ષમતા રાખી શકે, જે પૂર્વ મનથી અહંકાર મુક્ત રહી શકે, તો એ દરિદ્રમાં પણ દુઃખ વગર રહી શકે. દરિદ્ર અવસ્થા ગમે તેવી આવે એ દુઃખ વગર રહી શકે. આ એક જ માપવાની એક ટેપ છે, મેજર ટેપ છે. ગુરુવર્ય હંમેશા કહેતા કે આ બધી વસ્તુ કમાવા કરતા, વાપરવા કરતા પચાવવી ઘણી કઠિન. પૈસા કમાવા સરળ, વાપરવા કદાચ થોડા કઠિન, પણ એના કરતા પચાવવા તો લગભગ અશક્ય. સત્તા તો અશક્ય જ પચાવવી, કેમ કે એ એક નશો હોય છે. સત્તાનો એક હોય, એક પૈસાનો, એવી રીતે અલગ અલગ નશા બધા વાત કરેલી, એ એક નશો હોય છે. ત્યારે આ એક વાત કરેલી, દુર્યોધન છે એ સત્તા પણ છે એની પાસે અને ધન પણ છે. આ બંને છે. અને લોક માટેની જે પુણ્ય કહેવાય, જેને એક પ્રકારનું કર્મ કહેવામાં આવ્યું છે વેદાંતમાં, કે એ કર્મ હોય તો એ વ્યક્તિ કદાચ લોકોને આળો આપે તો પણ વ્યક્તિ એની પાસે જાય, લોકોની આરાધના કરીને તૂટી જાય આવે છે. એટલે હંમેશા મહાભારતકારે કીધું કે પંચભી કામિતા કુંતી તદ્વધુરેવ પંચભી સતીમ વદતી લોકોયમ યશ પુણ્યૈરવાપ્યતે. યશ છે એ પુણ્યથી મળે. શું કામ? તો કે પંચભી કામિતા કુંતી, 5 પતિ અલગ અલગ, કુંતી ના 5 પતિ અલગ અલગ, સૂર્ય છે, પાંડુ છે, એ ઇત્યાદિ ઇત્યાદિ ઘણી કથા છે મહાભારતમાં. પંચમી કામિતા કુંતી તદ વધુ, પાછી દ્રૌપદી એટલે એની વધુ, એ પણ પંચભી કામિતા કુંતી તદ વધુ રે પંચભી, એ પણ 5થી કામિત થયેલી. અને છતાં પણ આ બંને સતી છે. આ બંનેમાં સતીઓમાં આ બંનેનું નામ છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા આ બધી સતીઓની જે ગણના કરવામાં આવેલી છે, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, એમાં આ બંનેના નામ, કુંતીનું પણ નામ છે. તો એ જે છે એ 7 સતીઓમાં નામ, બંને 5 પતિ અને છતાં બંને સતી. આમ તો સતી એ હોય કે જે પતિ હતા હોય, એક જ પતિ હોય, અને છતાં પણ સતીમ વદતી લોકો એમ, આ લોક આખો સતી કે. શું કામ? તો કે બેનું યશ નામ કર્મ છે એ પ્રબળ છે. યશ એને અર્જિત કરવાનો છે. યશ નામ કર્મ જેનું પ્રબળ, એ યશ એને મળે જ. તો કે સતીમ વદતી લોકો એમ યશ પુણ્યૈરવાપ્યતે. યશ પુણ્યથી મળે. એટલે મહાભારતકાર કહે છે કે જો પુણ્ય હોય તો યશ મળે, પુણ્ય ન હોય પૂર્વનું તો યશ ન મળે. એમાં આઈનું કર્મ ઓછું જવાબદાર ગણાય છે. એટલે લોકો નથી ઓળખી શકતા. એનું કારણ એ પણ છે કે કદાચ યશ નામ ન હોય તો કદાચ એને અહીંયા કામ ગમે તેટલું થાય, યશ ન મળે. આપણે યશની એક રેખા કહીએ છીએ. આમ તો ખબર નહીં દ્રષ્ટિથી જ્યોતિષશાસ્ત્રમાં કે એવી કોઈ રેખા પણ આવતી હોય, આવે છે હાથોમાં. એટલે પરંતુ એટલું તો ચોક્કસ કે યશ છે એ પુણ્યથી તો મળે છે, પૂર્વના કર્મથી મળે છે. જસ રેખા જેને આપણે કહીએ છીએ. પરંતુ એ ચોક્કસ છે કે એ પૂર્વના કર્મોથી યશ મળતો હોય છે. હવે આગળની વાત છે, જે 10મો શ્લોક છે એ લઈએ, આજ શરૂઆત કરીએ અને પછી એનું આગળ ચાલુ રહેશે. અપર્યાપ્તં તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતં. અહીંયા આ શ્લોકમાં દુર્યોધન કહે છે કે અપર્યાપ્તમ તદસ્માકમ. આમ તો અપર્યાપ્તનો અર્થ વ્યવહારિક ભાષામાં પર્યાપ્ત નથી એટલો થાય છે. આપણે ઘણા એવા શબ્દો છે કે જેના 2-3 અર્થો થઈ શકે. એક તો શબ્દથી અર્થ થાય, અને બીજું કેવાથી બોલ્યો છે, કેવા ટોનમાંથી બોલે છે, એ પણ અર્થ માટે ખૂબ જરૂરી હોય. ગુરુવર્ય ઘણીવાર ઉદાહરણ આપતા. ગુજરાતીમાં ખાસ કરીને ઘણી જગ્યાએ સાહિત્યોમાં પણ આ વાત આવે છે. એક પહેલાંની વાત છે, પહેલાંના કાળમાં તો પહેલાં જ્યારે છોકરાઓ ઉંમર લાયક થાય એટલે એને લાયક ગણી લેવામાં આવે. બેયમાં બહુ ફરક છે. લાયક હોવું અને ઉંમર લાયક હોવું, આ બંને ફરક છે. ઉંમર લાયક ફિઝિકલી
બાયોલોજીકલી એ થઈ જતા હોય છે, લાયક બનવું પડે છે, ઉંમર લાયક થઈ જતા હોય છે, લાયક બનવું પડે. તો એમાં શિખામણ આપવા માંડે, છોકરી જોવા જાય ત્યારે શું કરવું ન કરવું, કેવી રીતે વ્યવહાર કરવો. કેમ કે પેલાની કંઈક અલગ રીતે જોતા હતા, ગુણો કદાચ જોવાતા હતા, વ્યવહાર જોવાતો હતો, કેમ વાતચીત કરે છે, એ બધું કન્સિડર થતું હતું. આજના જેવું હતું નહીં. એટલે એક છોકરો છે એ બહુ ખાય, જમે ખૂબ, ખોરાક ખૂબ. પેલા એ માઇનસ ગણવામાં આવતું હતું, આજે કદાચ પ્લસ ગણવામાં આવતું હશે. તો પેલા એ કહેતું કે બહુ ખાય એ સારું નહીં. ખાસ કરીને બહાર જાય ત્યારે સલાહ દેવામાં આવે કે બહુ ન ખાતા. તો એ ખૂબ ખાય. એટલે એને કીધું કે તું છોકરી જોવા જાસ તો આમ ટૂંકમાં ન ઓછું જમવું. તો કાંઈ વાંધો નહીં, જેટલું ઓછું જમવું તો બસ અડધું જમવું. કે માનો તું જેટલું ખાસ અહીંયા, માનો તું 20 રોટલી ખાસ તો તારે 10 પૂરું કરી દેવું. એમ તો સારી ઇમ્પ્રેશન પડે આપણી. આ જગતના મોટા ભાગના આવા ખેલ ઘરથી જ શીખવા માંડે, માતા પિતા શીખડાવે, એ જરૂરી પણ હોય છે વ્યવહારમાં. કેમ કે આખું જગત જ્યારે તામસ અને રાજસિક છે, ત્યારે જો વ્યક્તિ સાત્વિક થઈને રહે તો એ વ્યવહાર ન કરી શકે. એટલે વ્યવહારમાં એ ચાલે નહીં. સાત્વિકતાની સાથે રાજસિકતા, તામસિકતાની વ્યવહાર પૂરતો એને એ ગુણ રાખવો પડે. પણ એ જ પછી જીવનમાં આવવા માંડે છે ધીરે 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 ધીરે. એ એક દક્ષતા એના માટે મહાભારતકાર ગુણ કહે છે. બહુ ફરક છે. દક્ષતા એ જીવનમાં ખૂબ મોટો ગુણ મહાભારતકારે બતાવેલો છે. એની જે સહજતા છે ને એ સરળતા કહેવાય છે. એટલે એવું ન મનાય કે કંઈ ખબર નથી પડતી. અમારે ઘણીવાર ગુરુવર્ય સાથે એવું થયું, એમને ખબર બધી પડે, પરંતુ એનું કંઈક હેતુ અલગ હોય, એનો સિદ્ધાંત અલગ હોય, એને જોઈને એનો વ્યવહાર, એને આત્મા સામે રાખવાનો હોય અને પછી બીજું બધું આગળ કરવાનું હોય. એને વિદ્યા પહેલા રાખવાની હોય અને બીજું બધું પછી વિચારવાનું હોય. એને ચિંતન પહેલા લેવાનું હોય. જગતનામાં તો એવું કંઈક સામે રાખવાવાળું હોય નહીં. એને તો બધું જ અહીંયા હોય, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. તો એ બધાને એક જ લાઈનમાં ગણે. એટલે એ ભોળ પણ જે ગામડામાં કંઈ ખબર ન પડતી હોય, એ ભોળા લોકો હોય, કદાચ ભણ્યા ન હોય, કદાચ હિસાબ કિતાબ, પરંતુ એને કોક છેતી જાય. અને મારા ગુરુ જેવાને પણ કોક, બંનેમાં બહુ મોટો ફરક પડે. કેમ કે એક પાસે સરળતા છે, એ દક્ષતા સહિતની સહજતા છે. પેલા દક્ષતા છે એટલે એને નથી ખબર પડતી એવું ન માની લેવું. એટલે આ એક વાત કે એને કીધું કે અડધી ખાવી, અડધું આવે ત્યાં સુધી. પછી કે માનો કે એકવારે 10 ખાઈને નાદ ન પાડવી એવું ન કહેવાય. કે પીરસવા જેટલી વાર આવે ને એટલી વાર પહેલી વાત એમ કરવી તારે. પહેલી વાર કાંઈ નહીં કહેવાનું, પહેલી વાર પીરસી દે, પછી એમ કહેવાનું બસ 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 એમ. પછી બહુ આગ્રહ કરે તો લેવી, નહીતર ન લેવી. એટલે આ લખતો ગયો. અત્યારના મેનેજમેન્ટમાં આવું બધું હોય. એ વ્યવહારથી ભોટ હોય એટલે એને બધું લખવું પડે. એ પણ લખતો ગયો કે હું બધું લખી લઉં, ઉભા રહ્યો ડાયરીમાં. એટલે પેન લઈને લખતો ગયો કે બસ કેવું. એ ક્યારે કેવું તો કે બીજી ત્રીજી વાર આવે ત્યારથી ત્યાં ચાલુ કરી દેવું. પહેલી વારમાં જ પાછો કહી દેતો નહીં, એને થશે કદી તો કંઈ દીધું જ નથી. ત્યાં પહેલી જ વાર પીરસવામાં આવે ત્યાં એ બસ કહે છે. એટલે એને તો બરાબર એ જોઈ લીધું કે ના ના બરાબર મારે બસ કહેવાનું છે. એ કે સાંભળ્યું હોય તું કેટલી વાર બસ કહેતા બધું. એટલે પીરસવાળા આવ્યા. એટલે જ્યારે એકવાર પીરસાઈ ગયું એમને, તો બધા 2-3 લોકોને સાથે બેસાડ્યા. તાઈ બેઠો તો એમનું અન્ન હોય, ફોર્માલિટીઝ ખૂબ હોય. કેમ કે આ એક જ વ્યવહારથી નક્કી થવાનું હોય આખું ભાવિ. રાજનીતિમાં મતથી બધું નક્કી થાય. એ કેનામાં એટલે ઉહાપો હોય આખો ચૂંટણીમાં. એમ હરેક એક્શન, હરેક મુવમેન્ટ આ દિલ ધડક હોય અહીંયા. કેમ કે સગાઈની આટલા નાના નાના વાતોથી નિર્ણયો થવાના હોય. એટલે લોકોનું પણ અજબ ગજબ હોય, એના ગણિત પણ અજબ ગજબ હોય. એટલે આ બધું જ વ્યવહાર ઉપર હોય. તો એ બેઠો, પછી આવ્યા પીરસવાવાળા આવ્યા. તો 2 વાર આવી ગયા. પછી એને યાદ આવી ગયું કે હવે કહેવાનું છે. એટલે આવ્યા એટલે નાખ્યું ને પછી કે બસ. એટલે ઓલા એ વધારે નાખ્યું. પાછું એને યાદ આવ્યું કે અચ્છા કહેવાનું છે બસ, કે બસ. એટલે
બધા લોકો જોઈ રહ્યા. પછી પાછું એ લઈને ગયા ને વળી પાછું પીરસવાનો વારો આવ્યો, બધાને પીરસી દીધું, વળી પાછું આવ્યું. એટલે એને પાછી વાત યાદ કરી કે મને બસ કહેવાનું કહ્યું છે. એટલે એને વળી પાછું કહ્યું કે દીધું, પછી કે બસ. એટલે વળી પાછું એને પીરસ્યું, વળી પાછા એ આગળ ગયા. આવું 3-4 વાર થયું અને બતાવ્યું કે બસ, અને એવી જ વાત કરી, પણ ટોન ફરી ગયો. એક જ ટોનમાં કહેવાનું હતું બસ, એ હતું અલમ અર્થમાં, પર્યાપ્ત અર્થમાં. અહીંયા જે વાત કરી એ અપર્યાપ્ત અર્થમાં હતું. આ બે બસ જ છે, પણ બંનેના અર્થો અલગ અલગ છે. એક બસ એટલે હજી અપર્યાપ્ત છે, એ કે છે બસ પણ અપર્યાપ્તના અર્થમાં છે. જ્યારે અહીંયા કે છે બસ એ પર્યાપ્તના અર્થમાં છે. એક જ બસ શબ્દ ટોન ફરી જાય તો એ બસનો અલગ અર્થ, ખાલી ફરક તો બસ જ છે. એટલે સંસ્કૃતમાં ખાલી શબ્દોને લઈને અર્થ ન કરાય, એ સૌથી મોટી ગડબડ ત્યાં થાય. એ પર ટ્રાન્સલેશન એટલે નથી થઈ શકતું કેમ કે એ ક્યાં ટોનમાં કહેલી વાત, કઈ પરિસ્થિતિમાં કહી, એ નથી. આ બસ જેવું થાય છે. મોટા ભાગના ગ્રંથોમાં વાંચીએ અમે બ્રહ્મસૂત્ર વગેરે, ત્યારે આ બસ જેવું ઘણું જોવા મળે કે હા, કોઈ પીએચડી હોય, કોઈ યુનિવર્સિટીમાં ભણતા હોય, 2 લેક્ચર ભરીને તરજુમાં લાગી ગયા હોય, કોઈ મોટી ઉંમરે રિટાયર થયા હોય, જીવન જીવી લીધું હોય ને હવે કંઈક લખવા બેઠા હોય 70-80ની ઉંમરે, કે હવે બધું જીવનમાં જે સાર ભાગ હતો, રસ હતો, ત્યારે બધું જોઈ લીધું, છોકરાઓ પરણાવી દીધા, રિટાયરમેન્ટ લઈ લીધું, નોકરીઓ લીધી, બધું જ કરી દીધું, હવે જીવનમાં કાંઈ રહ્યું નહીં, તો હવે ગીતા ઉપર વ્યાખ્યા લખી. એ સારું જ છે, પિક્ચર જોવે, બીજી બધું કરે, એના કરતાં ગીતા ઉપર એ વ્યાખ્યા, પણ એની ગીતાની વ્યાખ્યામાં એ સ્પાર્ક ન હોય. જેને જીવનનો દાવ લગાવ્યો હોય ને, યુવાની જેને લગાવી હોય ને, જેને કંઈક જીવનમાં સંઘર્ષો કરી અને જેને કંઈક રિસ્ક લીધા હોય, એ કંઈક ગીતા ઉપર કે ને ગુરુવર્ય જેવા કે 2 દિવસ પછી શું જમશે એની કોઈ ફિકર નહોતી, કે એ પરિસ્થિતિ હતી કે 4 દિવસ પછી જમવાનું શું હશે, અને છતાંય ખુમારીનો લેશ માત્ર ખુમારી ઓછી નહોતી થઈ. ક્યાંય પણ દીનતા, લાચારી અથવા તો પ્રભુ પ્રત્યે પણ કોઈ દિવસ કાંઈ વાંધો નહીં, પુણ્ય હશે તો મળી જ રહેશે ને ક્યાંક. આ આત્મવિશ્વાસ એમનો, અને ઈશ વિશ્વાસ કે જો કાર્ય સાચું હશે ને તો પ્રભુ આપશે, અને કદાચ નહીં આપે તો પણ એના નકારમાં પણ મારી એટલી જ પ્રસન્નતા રહેશે. આ એમનેમ ના આવે. આ કોઈ રિટાયરમેન્ટ થઈને છોકરાઓને કરીને પછી ગીતા વાંચવી જુદી વાત, અને ગીતાને સામે રાખી અને જીવનનો દાવ લગાવી દેવો આ બિલકુલ અલગ વાત છે. એ લેખકો ગીતા ઉપર લખે ને બોલે એ કે એને કોલમના પૈસા મળે, એ કોલમના ખોળે હોય, ગીતાના ખોળે ન હોય. એ કોલમ લખે, એ જો બંધ કરી દે પૈસા, અને ગુરુવર્યજી જેવા વિદ્વાનો અને એ ગીતા ઉપર બોલે, લખે, એ બંનેમાં બહુ ફરક પડે. એકમાં સ્પાર્ક હોય, એ આવા અર્થો ન કરી શકે, એની તાકાત નહીં, કેમ કે એને તો ઉછીનું બધી વસ્તુ હોય, ત્યારે આમને અંતરનો બોધ હોય. અમે ઘણા લોકોને અહીંયા વાંચીને ગયા હતા ગીતા, કેટલી કોલમો, પરંતુ એ બધા લખાણો આંજવાવાળા હોય. થોડીક વાર મજા આવે, પેપર મૂક્યું, વાત પૂરી, એ માંજે નહીં ક્યારેય. આંજવાની ભાવનાથી લખાય એવું કોઈ પણ વાંગ્મય, એવું કોઈ પણ પુસ્તક એ વ્યક્તિને ક્યારેય માંજી ન શકે, કેમ કે એ વ્યક્તિ જ અતૃપ્ત છે, લખવાવાળી છે. લખવાવાળીને જ એવું છે કે આ કોઈક વાંચીને મને કે વન્સ મોર, કોઈક એવું કે વાહ ભાઈ કરી બતાવ્યો તમે, એટલે આપણે પણ એમ થઈ જાય કે ના ના કાંઈ વાંધો, એમ થોડું હોય, એમ તો મારા જેવો કોઈ નથી. અને એ જ અહંકારની તૃપ્તિ થાય. એ અહંકારની તૃપ્તિ માટે બોલવું અને લખવું એ વાત જ જુદી. અને જીવનના અનુભવના નિચોડ રૂપે કેવું, કદાચ કોઈ સ્વીકારે તો પણ એને ધન્યવાદ, કદાચ કોઈ નથી સ્વીકારતું એને પણ ધન્યવાદ. એ અરતિર જન સંસદીની સ્થિતિ આવે, આ બધી વાતો સમજાય. ગુરુવર્ય અહીંયા એ ઉદાહરણ આપીને કહે છે કે અહીંયા અપર્યાપ્તમ તદસ્માકમ, એના 2 અર્થો થાય. દુર્યોધન ક્યાં ટોનમાં બોલ્યો એ નથી ખબર, જો એ બોલવા વાળો હોત તો ખબર પડી જાત. પરંતુ ઉદ્યોગ પર્વમાં દુર્યોધને જે પોતાની સેનાની પ્રશંસા કરેલી છે એ જોતા ઉદ્યોગ પર્વના લખાણ, કેમ કે તેને આપણે સાચો ન્યાય આપી શકીએ ત્યાં સુધી આપણે એનું પૂર્વમાં શું હતું અને
હતું એ ખબર ન પડે ત્યાં સુધી આપણે કોઈ ગ્રંથ પૂરો વાંચી ન શકીએ, પૂરો એને ન્યાય ના આપી શકીએ. કેમ કે ઉત્તરમાં કઈ વાત ક્યારે કયા પ્રસંગે કેવી રીતે કહેલી ને આ શ્લોકનો મેળ એની સાથે કેવી રીતે છે આ આવે તો એક ગ્રંથ વાંચી શકાય. ગ્રંથ વાંચવાની એક સંસ્કૃતમાં પદ્ધતિ છે. કેવલ કોઈ ગુજરાતી વાંચતું જાય, હિન્દી વાંચીને ગુજરાતી વાંચતું જાય એવી રીતે ન ચાલે. ગ્રંથ વાંચવા માટે સંસ્કૃતમાં એક પદ્ધતિ છે કે આટલી વસ્તુનો વિચાર કરવો. કોઈ પણ ગ્રંથ વાંચો ત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. એ છે ઉપક્રમો ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા ફલમ અથવાદોપપત્તિ ચ લિંગમ તાત્પર્ય નિર્ણયે. કોઈ પણ ગ્રંથનો જ્યારે તાત્પર્ય નિર્ણય કરવાનો હોય ત્યારે શું જોવું તો કે ઉપક્રમ જોવો. ઉપક્રમ શેનો છે અહીંયા? ઉપક્રમ અને ઉપસંહાર એક સરખા હોવા જોઈએ. એટલે કે ઉપક્રમો ઉપસંહારો અભ્યાસ, વારંવાર શું આવે છે એને અભ્યાસ કહેવાય. ગીતામાં કેટલી બધી જગ્યાએ દ્વિરુક્તિ છે, વારંવાર પુનરુક્તિ થાય છે. ઘણા લોકો એટલે પીએચડી કરતા હોય, વિદ્વાન હોય, એ ટીકા પણ ગીતા ઉપર એ ક્રિટિસાઇઝ કરે છે, એવું કહે છે કે ગીતામાં પુનરુક્તિનો દોષ છે, એકની એક વાત વારંવાર આવે. પણ નાગેશ ભટ્ટે એનું સમાધાન લઘુશબ્દેન્દુ શેખર નામના વ્યાકરણના ગ્રંથમાં કહ્યું કે પુનરુક્તિર્ન દોષાય હર્ષ શોક ભયાદિષુ. પુનરુક્તિ એ દોષરૂપ નથી. કઈ કઈ અવસ્થામાં કે અતિશય હર્ષ હોય ને જ્યારે વ્યક્તિને, ત્યારે એકની એક વાત એ વારંવાર કરે. શોકમાં આવેલી વ્યક્તિ જોજો, કોઈનો પતિ મરી જાય, વિધવા થયેલી હોય એવી સ્ત્રી જોજો, વારંવાર એક કરે કે એ વયા ગયા રડે. પેલાના કાળની વાત કરું છું ત્યારે દુઃખ પણ એટલું થતું હતું. ત્યારે એ વારંવાર એ ત્યારે પુનરુક્તિ એની દોષરૂપ. રામાયણમાં ઘણી જગ્યાએ રામ પુનરુક્તિ કરે છે, એકની એક વાત કહે છે, પણ એ પુનરુક્તિ ન દોષાય હર્ષ શોક ભયાદિષુ. ગુરુ શિષ્યને ભણાવે ત્યારે કેટલીક વાત એને વારંવાર કહેવી પડે. સુધારવો કોઈ વ્યક્તિને કોઈ કામ શીખવવું હોય ત્યારે એકની એક વાત વારંવાર કહે, ત્યારે દોષરૂપ નથી, એ થીસીસ નથી લખતા ત્યાં. એટલે પુનરુક્તિ ન દોષાય હર્ષ શોક ભેદ એ ટોન જોવાનો, એમ ઘણી વાત જોવા, ઉપક્રમ જોવાનો, ઉપસંહાર અભ્યાસ જોવાનો, અપૂર્વતા જોવાની. કોઈ આ બધું લખી દીધું હોય તો અહીંયા કહેવાની જરૂર નથી. અપૂર્વતા શું, નવીન શું, એ અપૂર્વતા કહેવાય. સાના બધી જ સ્તુતિ કરેલી હોય એ સાચી ન હોય. ઘણી વાર આપણે સ્તોત્ર વાંચતા હોય કે એકવાર ભણશો તો આ થઈ જશે, બીજી વાર ભણતા, ત્રીજી વારે લગ્ન થઈ જશે, ચોથી વારે છોકરાઓ, આ તે આ પારાયણ આટલું કરશો તો આમ થઈ જશે તેમ. એ કેટલીક વાર આપણને પ્રેરણા કરવા માટે, એને અર્થવાદ કહેવાય. એનું ક્યારેક આપણે અર્થવાદનું મોટું ચેપ્ટર લેશું જેનાથી ગ્રંથોનો યથાર્થ બોધ થાય કે શું કહેવા માંગે છે. નહીતર કેટલાક લોકો કે અમે તો કેટલી વાર કર્યું, કંઈ થયું નહીં. નિર્ધનો ધનવાન ભવેત, તો નિર્ધન તો આખું જિંદગી કરે તો એ તો ધનવાન ન થાય, ઉલટું એને રે તો એને શું અર્થ કરવાનો? તો એવા પ્રશ્નો ઘણા બધા હોય કે આને 3 વાર જપીને આટલું ફળ મળતું હોય, કાં તો ગ્રંથ ખોટો, કાં તો પછી આ લખ્યું એનો શું અર્થ થાય? તો શું કરવું એમાંથી, શું અર્થ કયો? ત્યારે એક અર્થવાદ કરીને એક ચેપ્ટર આવે. મીમાંસાનું એ અર્થવાદનું એક પ્રકરણ છે. બ્રહ્મસૂત્રનો જ્યારે સ્વાધ્યાય કરશું ત્યારે જોશું કે અર્થવાદ એ શું છે. અને લિંગ તાત્પર્ય નિર્ણય, ઉપપત્તિ એક હોય અને એક લિંગ હોય. એ કોઈ પણ ગ્રંથનો તાત્પર્ય નિર્ણય કરવો હોય, કોઈ પણ પ્રકારના ગ્રંથનો, તો આ 7 વાતો જરૂરી બને એની વાત. ત્યારે અહીંયા દુર્યોધનનો ટોન ખબર નથી, પરંતુ ઉદ્યોગ પર્વ જોતા એવું લાગે, આના બંને અર્થો થાય, પરંતુ ઉદ્યોગ પર્વ જોતા એવું લાગે કે અહીંયા પહેલો અર્થ વિવક્ષિત છે કે અપર્યાપ્ત. પર્યાપ્ત એટલે પૂરતું નથી. એટલે એક તો એવું થાય કે કંઈક અસંતોષ છે, પરંતુ પૂરતું નહીં એટલે કે ઘેરી ન શકાય એવું. પર્યાપ્ત નહીં એટલે કે મોટું. અપર્યાપ્તનો અર્થ, આમ તો પર્યાપ્તનો અર્થ પૂર્ણ અને અપર્યાપ્તનો અપૂર્ણ થાય છે, પરંતુ અહીંયા એ જોતા લાગે છે કે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્મા વિરક્ષિતમ, કે અપર્યાપ્ત એટલે કે ઘેરી ન શકાય એવું, એવી આ તદસ્માકમ બલ છે સેના. આ એવી સેના છે, એ કોના વડે રક્ષાયેલી છે? તો એ નેતાનું નામ લે છે કે બલમ, એટલે કે એ સેના ઘણી મોટી વિશાળ છે. અને કોનાથી રક્ષેલી છે? તો કે ભીષ્મથી રક્ષેલી છે. બલમ ભીષ્માભિરક્ષિતમ એટલે કે એ ભીષ્મ જેવી વ્યક્તિથી એ
આખી સેના રક્ષાયેલી છે. એટલે અહીંયા એ બે વાત કહે છે કે એક તો સંખ્યાબળ છે અને બીજો સેનાપતિ છે. બંને પ્લસ છે. સેના મોટી છે અને સેનાપતિ એટલે કે એક એનું રક્ષણ કરવા વાળી જે અપોઇન્ટ થયેલી નિયુક્ત થયેલી વ્યક્તિ એ પિતામહ ભીષ્મ છે કે એ ભીષ્મથી એ રક્ષાયેલી છે. ભીષ્મનું ચરિત્ર આપણે જોઈએ. પર્યાપ્તમ ત્વિદમે તેષામ એટલે કે આ લોકોની એ પર્યાપ્ત છે. આમ તો પૂર્ણ થાય અર્થ, પણ અહીંયા લેવાનો છે કે પૂર્તિ ઘેરી શકાય એવી છે કે એ આ સેના એ કોનાથી રક્ષાયેલી છે? તો કે બલમ ભીમાભિરક્ષિતમ, ભીમ વડે એ રક્ષાયેલી છે. એટલે કે રક્ષણ કરવાની મુખ્ય જવાબદારી ભીમને માથે છે. અહીંયા ભીષ્મ એટલે બે બતાવે છે કે સેનાપતિની દ્રષ્ટિથી પણ અમારી સેના ઉત્તમ છે, કેમ કે ભીમ કરતા ભીષ્મ ક્યાંય ઉત્તમ છે. ભીષ્મના ચરિત્રમાં આપણે જોયું હતું એ પિતામહ છે. એટલે ભીમના પાંડુ કદાચ એ ગણીએ તો પાંડુ, વિચિત્રપ્રિય ઇત્યાદિના પણ પિતા થાય ભીષ્મ. એટલે ઉંમર તો છે જ એની, સાથે સાથે બળની દ્રષ્ટિથી, સમજની દ્રષ્ટિથી, યુદ્ધની અસ્ત્ર શસ્ત્ર બધાની દ્રષ્ટિથી ભીષ્મ ઉત્તમ છે. એટલે સેનાપતિની ઉત્તમતા આ ખૂબ મહત્વની હોય છે યુદ્ધમાં. એટલે એને બે વાત બતાવી. કેવલ એક સેના નિર્ણય નથી લેતી યુદ્ધ જીતવાનો, કે કેવલ સેના કન્સિડર નથી થતી, પરંતુ બંને કન્સિડર થાય છે. શું થાય છે? તો કે સેનાપતિ પણ થાય છે, સેના પણ થાય છે. ત્રીજો પાઠ જે ચાણક્યએ કીધો એ સહયોગીઓ પણ થાય છે. પછીની વાત કરેલી કે જે મુખ્ય છે રાજા, એક તો સેનાપતિ છે, પરંતુ રાજા એનો ઉત્સાહ, એનો આત્મવિશ્વાસ એ પણ મોટો ભાગ ભજવે છે. વ્યૂહરચના પણ ભાગ ભજવે છે. યુદ્ધના નિર્ણાયકો ઘણા બધા છે. મહાભારતકારે ખૂબ સરસ રીતે એને વર્ણવ્યા છે કે આ યુદ્ધના નિર્ણાયકો છે. જીવન યુદ્ધના પણ ઘણા બધા નિર્ણાયકો હોય છે, એની પણ મહાભારતમાં કરેલી છે. પરંતુ અહીંયા વાત કરેલી છે કે સેનાપતિની દ્રષ્ટિથી જોઈએ એ ખૂબ મહત્વની વાત હોય છે કે સેનાપતિ કોણ છે. જીવનમાં પણ આપણે એ કદાચ એક યુદ્ધના વાત છે, એમ જીવનમાં પણ આપણો સેનાપતિ કોણ છે, મોરલ આદર્શ આપણો કોણ છે, એના ઉપર જ આ જીવનની લડાઈનો આધાર છે, એના પરિણામનો આધાર છે. એટલે અહીંયા વાત કરે છે કે આ એક સેના છે એ ભીષ્મ વડે રચાયેલી છે આપણી. એટલે એ ઉત્તમ સેના સંખ્યાબળથી પણ મોટી અને ભીષ્મ જેવા પાછા સેનાપતિ. અને સામે એની પક્ષની સેના છે એ એક તો નાની અને પાછો ભીમ જેવી વ્યક્તિથી રક્ષાયેલી. એટલે એ બંને રીતે આપણે ઉત્તમ અને એ ન્યૂન છે. આટલું આ શ્લોકમાં કહી અને આ 10મો શ્લોક અહીંયા પૂરો થાય છે. 11મા શ્લોકનું પારાયણ આપણે આવતી વખતે કરશું અને આવતી વખતે શું કહે છે એ આપણે વિચારશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ.